ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે હું આવી ગયો છું ઉનાઈ, જ્યાં માતાજીનું મંદિર છે। અને આ જે ઉનાઈ ગામ છે એ વાંસદા તાલુકાના નવસારી જિલ્લામાં આવેલું છે। અને અહીંયાથી નવસારી લગભગ 35 કિલોમીટર જ દૂર છે। અને ચાલો હવે આપણે જઈએ અને તમને પણ દર્શન કરાવું અને અહીંનો જે હિસ્ટ્રી છે એ પણ તમને હું બતાવું। જો આ છે અહીંયાનું પાર્કિંગ, જે બહુ મોટું છે। જો અહીંયા તમે પાર્ક કરી શકો। હવે આપણે જઈએ, અહીંયાથી આગળ જવાનું છે। અહીંયા છે ગેટ, તો અહીંયાથી આપણે આગળ અંદર જવાનું છે। અને જો આજુબાજુ દુકાનો આવેલી છે ને અહીંયા તમને નાસ્તાની દુકાન પણ મળી જશે। તો અહીંયાથી તમે આવશો એટલે અહીંયા રસ્તાની સાઈડમાં અહીંયા મંદિરનો ગેટ છે। જો અહીંયાથી તમે આવો એટલે અહીંયા જ મંદિરનો ગેટ તમને દેખાઈ જશે। તો અહીંયાથી આપણે જવાનું છે અંદર। તો ચાલો જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું। અને મંદિરની ગેટ પાસે જ તમને અહીંયા દુકાનો છે। જો અહીંયા પ્રસાદી એવું, શ્રીફળ એવું તમે લઈને, ચુંદરી એવું, તો અહીંથી અંદર જવાનું છે લઈને। ચાલો જઈએ। તો અહીંયાથી આપણે જવાનું છે અંદર। ચાલો જઈએ। આ બાજુ છે ગરમ પાણીનો કુંડ, એ તમને પછી બતાવું। આ બાજુ મંદિર છે, તો પહેલાં આપણે દર્શન કરી આવીએ। ચાલો। ને અહીંયા તમે શ્રીફળ વધારી શકો। તો આ છે ઉનાઈ માતાજીનું મંદિર। અને તમે જુઓ, આ જે મંદિર છે એ હમણાં નવું બનાવવામાં આવેલું છે। અહીંયા જે મંદિર છે એ જૂનું મંદિર છે અને આ મંદિર હમણાં નવું બનાવવામાં આવેલું છે। તો આપણે જઈએ, પહેલાં દર્શન કરીએ અને તમને પણ અહીંયા બતાવું। જે આ છે ઉનાઈમાનું મંદિર, જ્યાં અંબેમાના સ્વરૂપમાં બિરાજમાન છે અહીંયા। અને દર્શન કરી લો તમે પણ। અને હમણાં જ આરતી પૂરી થઈ છે। અહીંયા છે સરભંગેશ્વર મહાદેવનું મંદિર। જો તો અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા અને અહીંયા છે અંબેમાનું મંદિર। હવે આપણે જઈએ, તમને બતાવો ગરમ પાણીના કુંડ। એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી અને સીતા માતા જ્યારે વનવાસ કરતા હતા ત્યારે અહીંયા આવ્યા હતા ઉનાઈ। અને અહીંયા સરભંગ ઋષિ તપસ્યા કરતા હતા અને તેમને રોગથી પીડિત હતા। ત્યારે ભગવાન શ્રી રામે જમીનમાં બાણ ચલાવ્યું હતું। ત્યારે ગરમ પાણી અહીંયા નીકળ્યું હતું અને ત્યાં સ્નાન કરી સરભંગ ઋષિએ સ્નાન કર્યું હતું અને ત્યારે એના રોગો દૂર થયા હતા।
અહીંયા જે કોઈ પણ માનતા રાખે છે એની માનતા જરૂરથી પૂરી થાય છે અને અહીંયા નાના છોકરાઓનું મુંડન પણ કરવામાં આવે છે. અહીંયા મંદિરની બાજુમાં ગરમ પાણીના સ્નાન માટે કુંડ છે. જો તમે સ્નાન કરશો તો તમારા રોગો દૂર થશે. ચાલો આપણે પણ બતાવું તમને આગળ. જો અહીંયા સ્ત્રીઓ માટે પણ છે અને પુરુષો માટે પણ સ્નાન માટે છે ગરમ પાણીના કુંડ. જો આ છે ગરમ પાણીના કુંડ. આ જે ઉનાઈ માતાનું મંદિર છે એ ગરમ પાણીના કુંડ માટે પ્રસિદ્ધ છે અને અહીંયા તમે આવીને સ્નાન કરશો ગરમ પાણીનાથી તો તમારા ચામડીના રોગો દૂર થાય છે અને કોઈ પણ રોગ હોય એ દૂર જરૂરથી થાય છે અહીંયા. તો એટલા માટે આ મંદિર પ્રસિદ્ધ છે ગુજરાતમાં. જો અહીંયા મંદિર છે અને મંદિરની બાજુમાં જ અહીંયા ગરમ પાણીનું કુંડ છે અને આ જે પાણી છે જાતે જ નીકળે છે અંદરથી ગરમ. અહીંયા તમારે આવો હોય તો સુરતથી લગભગ 80 કિલોમીટર દૂર છે અને નવસારી જિલ્લામાં આવેલું છે. નવસારીથી લગભગ 40 કે 45 કિલોમીટર જ દૂર છે. જો તમે સાપુતારા હિલ સ્ટેશન માટે જતા હોય તો રસ્તામાં જ આ ઉનાઈ મંદિર આવે છે. ત્યાંથી લગભગ સાપુતારા 90 કિલોમીટર જેવું થાય છે. તો હમણાં હું મંદિરના દર્શન કરીને બહાર આવ્યો છું અને અહીંયા તમને નાસ્તો એવું પણ મળી રહેશે અને આ બાજુ જો અહીંયા હોટલ એવું પણ છે રેસ્ટોરન્ટ, તો અહીંયા પણ તમને જમવાનું મળી રહેશે. અને જો અહીંયા છે પાર્કિંગ અને પાર્કિંગની આ બાજુ જ બધી દુકાનો આવેલી છે. અહીંયાથી હું આવ્યો છું અને આ બાજુ છે મંદિર. અહીંયાથી ગેટ છે અહીંયા પણ અને આ બાજુ પણ બજાર આવેલી છે. જો આ બાજુ ચારે બાજુ બજાર જ છે. બહુ મોટી બજાર છે ઉનાઈ મંદિરની આજુબાજુ. તો અહીંયા ઉનાઈની આજુબાજુ જે બજાર છે એમાં તમને મળી રહેશે નાના છોકરાઓ માટે રમકડા એવું દુકાનો પણ છે અને બર્તન એવું પણ તમને અહીંયા મળી રહેશે. જો અહીંયા સિંગ છે અને કેરી પણ છે અને સ્ટાર ફ્રૂટ પણ છે, બોર છે. આ બધું વસ્તુ તમને અહીંયા મળશે. જો તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એકવાર. તો મળીએ બીજા બ્લોગમાં. તો તમારા જોવા માટે ખૂબ ખૂબ આભાર. બાય.